રેસ્ટોરન્ટ કોકરેજ પ્રજાપતિ રેસ્ટોરન્ટ છે તો ખાવાનું છે ચલાવો બરે લેખો આડું ખાવા થઈ ગઈ કે કલ્ચરમાં ખાઈ ગયા હતા આપણું આપણે કલ્ચરમાંનું નહીં ખાવું પડે તો સોલ પાડી નાખો ફોન પાડી નાખો પૂરા હોય સાઈડમાં કરું મારો જો આ છે પ્રજાપતિ રેસ્ટોરન્ટ પર ખાલી નથી મોબાઈલ પર મૂક્યા અમે જોઈએ અમારો હોટલ એડવર્ટાઈઝ થાય હા તમને આ તો પૂરા છોડો કોમ આવો ભાઈ નીકળો શું કામ છે આ જો આજે હોટલ છે બરાબર હા પ્રજાપતિ રેસ્ટોરન્ટ અને આપણે ઓર્ડર ખાવાનું કોણ ખવડાવે છે તમે હું સલા ખવડાવું અમારી કાળ મોટા પાડે ગાડી બેહવા વાળી મારી વાતો ભાઈ ઈ દાડે મારા પાસેથી તમે કેટલું જીલું ખાઈ ગયા હતા તે મોહનતામ લઈને આવ્યા હતા આજ ફરવા કોણ લઈને આવ્યું હે તે ફરવા લઈને આવ્યો કોઈ મોહનતામ લઈને નહીં આવ્યો તો પછી ફરવા હેડકી તાણી એટલે આજે વ્યવહારમાં ખવડાવવું પડે વ્યવહાર કે ઓ પાછા કપૂરભા અરે હું ઓવળો તમે હવે લઈને આયા હો ને ફરવાનું કઈ તો હવે ખવડાવવું પડશે ચલ આબરૂ જઈ ગયા આવી ના પડે છે તો એટલે ઘણા ફરવા લઈને આવ્યા તો એ ખવડાવવા લઈને નહીં આવ્યો પણ શેઠ હોટેલે લાઈન ઉભા રહ્યા છે એટલે કહું ઇજ્જત જઈને મારી હોવે ખવડાવી દીધું અમાવ તમે ગટિયા આગેવાની દાડા મારા આપો એટલે તો કરી મારે તો આ પોકે કરશન બની છે બોલતા નહીં કે ખરું હે ખાવાનું શું ખાવો દાળ બાટી નહીં ખા દાળ બાટી પનીર ટુકડા પનીર ટુકડા ટીકા કહેવાય ને યો હેડો કઈ કરશન હું કે હા એવી આવડું કચ્ચા પૈસા આપણે તો પરવા તમારા બાપ પુત્ર મેં ગાડાઈ કરી પનીર ટીકા ખવડાવી કે ભાઈ ચીજનું ખાવું જ છે આખી જિંદગી કોઈ કરવું જ નહીં આમાં ગુજરાતી પંજાબી કાઠિયાવાડી બધું મળશે આપણી હોટલની અંદર દાળ બાટી છે સબ્જી ભાખરી છે પંજાબીમાં પનીર ટીકા પનીર ભુજી પનીર બટર મસાલા અંગારા બધું જ છે આપણી હોટલની અંદર ભાવની અંદર દાળ બાટીને 80 રૂપિયા ભાવ છે 5 બાટી દાળ છાશ બધું આવશે સબ્જી ભાખરીની અંદર 3 સબ્જી આવશે લીલવણ સબ્જી આવશે પછી કઠોળ આવશે અને દહીં રાયતું આવશે અનલિમિટેડ અંદર તમને ભાખરી મળશે અનલિમિટેડ શાક મળશે એમાં 130 રૂપિયા ભાવ છે તમારા કાઠિયાવાડીની અંદર સેવ ટમાટર સેવ ડુંગળી ચણા મસાલા આ બધું જોઈતો તો ડીશ ઉપર અલગ ભાવ લાગશે અને રોટલીનો પણ અલગ ભાવ લાગશે મારું જો આટલું બધું ખાવાનું હે એ કોમ કરો બધું મંગાઈ ગયું તમે કાઢશો પછી એ તો તમારે કાઢવા પડી ગઈ એમાં કોણ ખાહે મોંમાં યાર બધું કોણ ખાહે કેટલું બધું કીધું અમે નહીં પેટ છે પાટણ નહીં યાર ફૂટી જાય તો ખાયો કરશન નું તો ખાવું તો ખો એટલા બધા આપણા કામ પૈસા નહીં બરોબર મારી વાતો પણ બધાને મોટો થઈને ફરવા લઈને આવ્યો તો ખવડાવવું પણ તો એટલે ખવડાવવાની કોઈ લિમિટ હોય પછી બોલું બા એટલે હું લે આ તને આવડી મોટી હોટલમાં લઈને આવ્યા તમે જિંદગી પછી આવું બધું કાઢ્યું છે તમે એ કરશે બા તમારે જે મંગાવો ઓર્ડર આલો તો માર પનીર ટીકા ખાવાના એ સરપંચ કરશન બા એ બધી વાતો છોડો અને આપણે સસ્તી સારી દાળ બાટી તમને લાવી દો દાળ બાટી મંગાવી દો નહીં યાર માત્ર ત્રણ ચાર ડીશો ખાવી દાળ બાટી નહીં ખાવી પનીર અંગારા ખાવાનું પનીર ટીકા ખાવાનું દરિયાલ છે બનાયેલ છે અમારે તો પનીર ટીકા ખાવાય પેલા ટુકડા ભૂખ લાગી આજે પણ ખાવાનું હોય પેલા ટુકડા વાળા પનીર ટીકા ખાવાના દાળ બાટી મંગાવો હા તમે તારું બધા માટે દાળ બાટી લાવી દો એને ખાઈ ખો નકા ભાઈ અમે આજે બની 3 જણા ખાઈ રહ્યા છે ને હાથી ના ખાઈ લો એટલે લઈને આયા છો ભાઈ ચાડે ખાવું તો ખો ને ઉભા થઈને જતા રહો તો એટલે ભણા તો ભરી પાણી આન ને મોઢું ધોઈને જતા રહી એમ શીખું રાખી કોઈ નહીં આયા મારા ભણ્યાનો જન્મ મંગાવો હેડો જે મંગાવતો હોય હવે કાકા દાળ બાટી લાવી દો 2 4 6 આજ મંગાવજો પાછો હા મંગાવો આજ મંગાવજો પેશન સાચો હાથે આવે છે ચાલી સી લેચી મંગાવતી યાર આજે મારો ડિમાન્ડ અલગ અલગ કરી દે ડિમાન્ડ તો અલગ અલગ કરી દે છે મંગાવો બોલું ભાઈ ની ખાઈ દાવાનો હે ઓછી ઉભા થઈને હેડશે પરા આયો છે ખાવા ને હમણાં સાચું કહું ભણા હમણાં મારા હાથની માર ખાતો જાહે આવ્યો હમણાં હવે તો ફૂગું શિખર છે એટલું ખાવો અમે ધમાતું જ નહીં ખાવાનો ભરેલો ફૂકો ચૂપ છે બેસતો નહીં એટલે મોમાં પોણો શું કટકટ કરી રહ્યા હો ના ખવડાવું ના પાડજો નહીં ખવડાવું તો તમે મોઢું બંધ રાખશો હવે હું તો યાર મજાક કરતો હતો દાળ બાટી મંગાઈ દો આપણે ચાલશે એટલે હમણાં હાવટે રહેવો
મારી વાત સાંભળો. પેલો કરશન છે ને ના શરમો બરાબર. દાલ બાટી મળે છે તો ખાઈ રહ્યો ને કે ઈટાળા ખો બહાર જઈને કોઈ ખાવા નહીં મળે. દાલ બાટી ખાઓ તો ભાઈ તને ખાઈ રહ્યો કે હું લેવા બધાને પૂછે મારો. દાળ બાટી લાવી દો ભાઈ. કરશનબા આ દાળ બાટીનો ઓર્ડર તો આલ્યો પણ ગરમીની ભારે નહીં પડે. મારે બેટું હું ઈ જ કહું છું તારે. એના કરતાં એક કામ કરો, ભાખરી શાક બનાવી સબ્જી. હા પનીર ટીકા પનીર ટીકા કરે તમે યાર દાળ બાટી દાળ બાટીનો પ્રોગ્રામ કેન્સલ કરો. સાંભળ્યું? દાળ બાટીનો પ્રોગ્રામ કેન્સલ કરો ને આપણે ભાખરી શાક મંગાવી. ભાખરી સબ્જી. દાળ બાટી ભારે પડશે. દહીં લાવી દો રાણી. અને તો ભોલુભાઈ થોડો ટેકો કરશી તમને બિલાલમાં. હું તો કોઈ ટેકો નહીં કરું. રોટલી ચાર વાત છે. મારી જોનમાં નહીં આયા બરાબર. હવે મારી જોનમાં આવ્યા છો કે મારા ભાઈના જોનમાં આવ્યા છો તમને ખબર નહીં પણ તમારા હંગાત આયા એટલે બધું. અમારા અંગત નહીં આવ્યા બોલવા પેથી કાકુ પછી તો બાઈક લઈને આવ્યા છો હા, અમે તો ભેટ જોવા આયા હતા પણ તમે શું ગયા અમને ભેળા થઈ ગયા. એટલે બેઠો કોઈ બજારમાં તો મળી છે તો બજારમાં તો આવ્યા છો ભેટ એ મોમા આપણા ગામના તો કોઈ યાર માણસો જે ખાવા મળે એ ખાતા નહીં ને યાર. આ ખાવું ટેકણું પૂછડું ખાવ એમ કરી યાર. મને તો યાર આમ જબર રીચ રહી યાર. મારા છે ઘેટો ચટણી રોટલો અને ગોળનો રોટલા સિવાય કોઈ ભાતા નહીં મેડમ કરશનભાઈ ગુસુમ ગુસુમ મત કરો સોના સોના અને મંગાવી દો ભાખરી શાક. ભાખરી શાક મંગાવી દો પણ મંગાવી દો તો મંગાવી દો. ઓર્ડર આલો હવે તો લઈને આવ્યા તો ખવડાવવું પડશે તારે જે મંગાવ્યું મંગાવો પણ ફટાફટ મંગાવો. ભૂસો જેવો હું બરાબર જબરજસ્ત. એટલે ભૂખ અમને લાગે છે પાછું. તમે તો આખી જિંદગીના પૂછ્યા હો, આજકાલના શું પૂછ્યા હો. તમારું ના વિચારો, બધાનું વિચારો, અમારું થોડું વિચારો. એટલે ઘેરથી ચોક બહાર નીકળો ને ઘેરથી ચોક બહાર નીકળો તો નાસ્તો કરીને નીકળો ને રાખો લે નાસ્તો કરે કેટલા ઉધી હેડે નાસ્તો અમારો કેટલા વાગ્યા જુગ્યો હતો. હવે બોલું બા તમે ઓર્ડર આપજો બધાને વાતો મત પડો તમે. હા, તો લાવી દો ભાખરી શાક લાવી દો. ખાવું ખાવું પછી આવો ખાજો ભણા બધા જેવા તૂટી પડ્યા છે ઘણી આવું કદી ખાવા જ ના પાડ્યું હોય જેમાં જેમાં ખાજો દસુરું ના હોય. તમે એને વાતો મત કરાવો. ખાવાનું આવ્યું છે હવે ખાવા જો બરાબર શાંતિથી. એટલે અત્યારે તો ખાવ ભાઈ દસુરો હે ખાવાનું કઈ છે તમારે એટલે ખાવાની મજા આવે આપણે. એ વાત તો સાચી મસ્ત નહીં બનાવેલું. જબરદસ્ત બનાવી છે, જબરદસ્ત. ફૂલ પર રાયતું ના ખાવું તો આલજો આ બાજુ એને આલુ જલ્દી એલા એકદમ ઘર જેવો સ્વાદ આવે. તો કરશનબા હા કેમ હવે 2 ટકનો હાથે ખાઈને જાય તો એટલે તમે તમારું કામ કરો, અમે એમાં ખાવાનું પછી. ખાવા સિવાય કોઈ ખાતું જ નહીં હોય તો આજીવન ખબર હે મળ્યું હોય સાચી વાત આજ કોઈ બાકી ના મિલે. આ તો ખો બોલું બા તો ખો દુસાન વળગી પડ્યા છો એટલે શરમ કરો થોડી એમાં ખાવામાં કોઈ શરમ ના હોય. મારા બધા એને શરમ નહીં આવી પણ મોમાં મને શરમ આવે. રે ખાય કોઈ તે ખોય નથી કેમ યાર બહાર આયા આપણે યાર ગોમ ઘેર નહીં આપણે. હવે મારા બેટા એટલે જે ખાઈને આવી કહેવાને બધું નહીં જવાના સમજે. મારી બેટી ઘણા બિલની વાત ઓછો છે મને મારું બધું ટેન્શન થઈ જાય છે ચિંતા નહીં કરવાની. કેટલું બિલ થાય હા 2-3 હજાર કે થાય ખાલી મોમાં ખાલી બિલ. કરશનબા મને તારે ઘેરણ મને યાર પેલો ઊંઘવા દો. જય પેલા રોડ ઉપર ઊંઘો છો એ મોમાં એ વયા કે વયા પેલા ખાટલા પર ઊંઘી ગયું હોય. આ હે નહીં મફતું ભાડે ખાવા ફોન રાશી નહીં અને હવે હે ને દેશી થોય મને લાગે એવું. એટલે પણ ધન પ્રકારનું તમે કેસો બોલતા આપણે હેડો ખાવામાં લિમિટ રાખતા હોય તો કોઈ આવા ચાલો તો ખાવાનું મળે તો ખા ના કરે કે લિમિટ રાખો. એટલે બધા હાલતું હોય ખાવાનું ખાખા ના કરવાનું હોય કોઈ પણ વધારે સારું હતું બરાબર ખાવાનું એટલે લિમિટ રાખવાની આવતી એટલે જાતરી ખાવાનું ભાઈ. થોડી મર્યાદા રાખે. મોમાં હોય ને તો ગાધું પણ બહાર આયા ને યાર ખાવા કરી યાર ખાવું કરી
સારું ખાવાનું પાણી મારા તું વૈયા નેનો હીન માપી રહી છે બરાબર ને? એ ભૂલબા. એ કરીખાન, તું તારો ભોંયો નેનો જ માપી રહેવાનું કીધું ને, કંઈક કીધું આપણે દોધ પાડી આવજો એટલે બા. તમે મોટા હો ને એટલે માપે રહેજો પાવાનો કે ભણ્યો જો શું એ તો આમ આવતો રહેજો, આમ આવતો રહેજે. પાવર ઓછો કરવાનો એટલી મારી વાતો પડી. શું છે? તારું જ ગાઢું હોય ને તને જ માર્યું હોય. તમે હોવા માંડ્યો. આજે મને સમજાઈ જવાનું ને, પણ મને કાળ કરે છે પાછો. નહીં આપણું ગોમ પછી ભરી બજારમાં વધારે નીકળે છે, સારું નહીં લાગે આજે મને હવે. શું છે? કાળ ચડી ચડીને તો તારું મોઢું જો કાળું નેટ થઈ ગયું. મારી છોકરા હવે નહીં ચડે તો, હો. મામા તું ઈ પેલા ગોડાવા જે યાર તમે હે ને આપણી આબરૂ મત ખોવો બરાબર એમને ભોણા પછી આપણું ખાઈને આપણા પર હાથ ઉપાડવા આવે ના ચાલે ભોણા. ઈ આપણું ગામમાં ઘેર જઈને વાત પછી હા? ઓવે ઓ મારી બેટું હોય, ઇજ્જત જાય છે. એને તો ઇજ્જત નહીં, મારી ઇજ્જત છે. હડો લે નેકાઈ હોય છે તારું કઈ ગાડી હોય? હવે નીકળો ને હવે. બટાકા જેવા લાગો છો. આ પસારી જુઓ. અરે આપણે પૈસે જો. તમે તો ખાલી ગામમાં આવો પછી તમારી ખબર હોય. હું પલ્લે એક દાખલો જ હવે. આપાયો મેં. આ હોય તો પછી મારે હવે કોઈ કહેવું નહીં હવે. હવે થઈ જાય, હવે તારી અમારે કોઈ જરૂર જ નહીં. ગામમાં આવો, ગામમાં. એ કોમો જ નહીં. હવે. તારા ઘેર ઘરની વચ્ચે નહીં. રાજુભા, આ તો બે જણા લડાઈમાં ઊંચા આવતા નહીં. પણ હોય ને ખાવું તો એટલું ગાધું ને હવે છૂટી પડે. આ ટાયર ફૂટવા થયું છે હવે. ઓછું ખાતા હોય ને ઓછું ખાતા હોય એટલે ફૂટી જાય તો અમારું બાઈક એમની હાથે ને હું લખાઈ દઉં આપણે બરાબર. આખા કોમની ચિંતા લઈને મત ફરો. આ સરપંચે કેરળમાં આયા હેરજો. અમારે તો મસ્ત ગાડી જીત આવે છે. આ એ આજીવન. આવો મૈયા આવો.